ગુજરાત ન્યૂઝ। વડોદરા લોકસભા 20ના અપક્ષ ઉમેદવાર ભીમ આર્મીના ક્રાંતિકારી યોદ્ધા એવા લોકલાડીલા બહુજન સમાજના એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની વ્યથા અને તકલીફમાં સાથે ઊભા રહેનાર એવા રાજેશભાઈ રાઠોડ અને તેમના કાર્યકર્તા દ્વારા ઘણા દિવસોથી પ્રચાર પ્રસારમાં કોઈ સંસાધન કે મોટા પ્રચાર વગર જમીની સ્તર પર લોકહિત માટે ગરીબ જનતાની અવાજને સમજનાર આજ તેઓની વચ્ચે પ્રચાર પ્રસારમાં જોવા મળ્યા, જેમાં ના કોઈ ગાડી, ના કોઈ મોટા પોસ્ટર, એક સામાન્ય ઘરના વ્યક્તિ ગરીબોની સમસ્યાને વાચા આપનાર નેતા બને તો રોજગાર, ન્યાય વ્યવસ્થા, સ્વસ્થ શિક્ષામાં તેઓ દ્વારા જનતાની મદદ માટે વોટની અપીલ કરી હતી, જેમાં પ્રચાર પ્રસાર દરમિયાન નવાપુરા 56 કોટરની અંદર રહેણાંક વિસ્તારમાં એક સરકારી જમીન પર બિલ્ડિંગની નિર્દય હાલતમાં સ્વચ્છ ભારતની વાત કરનારાને સવાલ ગંદકીના ઢગલા જોવા મળેલ, વર્ષોથી બંધ હાલતમાં સરકારી બિલ્ડિંગમાં કોઈ પણ જાતની વ્યવસ્થામાં સુધારો અને ગંદકી ક્યારે દૂર થશે તેવા સવાલો કર્યા હતા અને આવી જગ્યા પર વિશેષ શિક્ષા અને સ્વાસ્થ્યના ઉપયોગમાં કરવામાં આવે તેવી વાત રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। પાઇપની સુવિધા નથી, ન પાણી બરાબર આવે છે, ન ઘરની બસ્તીઓ તોડી નાખી છે, બધી હજી પણ તોડશે, આપણી કોઈ કામ થતું નથી। ઉમેદવારી નોંધાઈ છે તમારા માટે, તમારા રોજગાર માટે, તમારી આવનારી પેઢી માટે। તો હું ચાહું છું કે હવે તમે 13 નંબરનું બટન ચાની કેટલી પર દબાવો અને તમારો રોજગાર બતાવો। જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી। નવાપુરા 56 ક્વાર્ટરમાં અત્યારે અમે 2024 લોકસભા ચૂંટણી ફેરવી કરવા માટે આવ્યા હતા અને અમે જોયું કે જ્યાં જ્યાં આપણા શિડ્યુલ કાસ્ટ છે ત્યાં આગળ આ લોકોએ 32 હાથ કરી રાખી છે, જ્યાં ત્યાં ગંદકી, ગંદવાળો અને એવી વ્યવસ્થા હોય છે કે લોકોને જીવવું કેવી રીતે એક મુશ્કેલનો વિષય છે। આજે આપણે જોઈ રહ્યા છે આ સરકારી હોસ્પિટલ છે, વર્ષોથી બંધ પડી છે સરકાર દ્વારા, એને કોઈ મેન્ટેન કરવામાં આવતું નથી। આજુબાજુ ગંદવાળેલા ગંધ લાગેલા છે કે કોઈ માણસ ક્યારે પણ બીમાર થાય, સાજો પણ ના થાય એવી હાલત છે અહીં ગાડી। એટલે પબ્લિકને કહીએ છીએ કે જે તમારા વિચારોની, જે તમારા માટેની વાત કરે છે, તમારા અધિકારો માટે, જે તમારા આરોગ્ય માટે વાત કરે છે, એવા લોકોને વોટ આપો। આવા ચંદ મુઠ્ઠીભર લૂંટારોને તમે વોટ ના આપશો, અમે કહીએ છીએ। આ તમે લોકો જે 500માં વેચાયા છો, જે ભૂસામાં વેચાયા છે, બોટલો વેચાયા છે, એનું કારણ આજે આ પરિણામ છે કે સ્કૂલ તો બંધ થઈ ગઈ, વર્ષ થઈ ગયા પણ હજી ચાલુ થઈ નથી। હવે ગરીબ બાળકો, ગરીબ માણસો ક્યાં ગાડી આરોગ્ય માટે જશે? એસએજી હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં પૂરતી સુવિધા મળતી નથી, લોકોને દાખલા કરાવે, લાંબી લાંબી લાઈનો લાગે છે। એટલે અમે સમાજને કહીએ છીએ કે હવે નેતૃત્વ તમે તમારા સમાજને કરો અને આવું જ્યાં જ્યાં વ્યવસ્થા જુઓ તો સરકારના નેતા આવતા હોય તેને અહીંયા પકડી લાવો અને ખેંચીને ગટરમાં રાખો એને, તો કલાક અમારા વિસ્તારમાં કેટલી ગંદકી છે। એટલા માટે બધાને કહીએ છીએ કે આવી વ્યવસ્થા સમસ્ત શિડ્યુલ કાસ્ટ રહેતા હોય ત્યાં આગળ કરવામાં આવી છે અને આવી છે જ વ્યવસ્થા। કચરા પેટી બધું બહુ હોય છે, તો આપ લોકોને વિનંતી કે તમારા ત્યાં નેતાઓ આવે તેને ઉચકી સીધા કચરા પેટીમાં જ નાખો, એવી મારી તમને અપીલ છે। જય ભીમ। રાજેશભાઈ સાથે આપણે 2 મિનિટ આ વિસ્તાર પર જગાની માહિતી બતાવશે આપણે તમને લાઈવના માધ્યમથી। આપ જોઈ શકો હાલમાં અહીંયા ગંદકી કેટલી છે, આના સરકારી કચેરી છે, તો આપ રાજેશભાઈ આ વિષય પર શું કહેવા માંગશો? અત્યારે હું અહીંયા ઊભો છું, મારાથી શ્વાસ પણ લેવાતો એટલી ગંદકી છે ગાડી, અને જે સ્વચ્છ ભારતનું બિરદું લીધું છે કે સ્વચ્છ ભારત બનાએંગે હમ, તો આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું ચુનાવ ક્ષેત્ર છે, અહીંથી જીતીને અમે એમને દિલ્હી સુધી પહોંચાડ્યા છે અને એની જનતા જ સ્વચ્છતાથી વંચિત છે। એટલી ગંદકી મારી રહી છે કે અહીં કોઈને અડધો કલાક ઉભો રહે મરી જાય માણસ। એટલે અમે શાસન પ્રશાસનને કહીએ છીએ કે તમારી ઢોકલાગીરી છોડો, તમારી જે નાકામી આવ્યો છે એને જુઓ અને આ બધું સ્વચ્છ કરાવો, જેથી કરીને આજુબાજુ લોકોના રહેનારાને સારું આરોગ્ય મળે અને સારો ઓક્સિજન મળે, એના માટે આપણે વિનંતી છે। જય ભીમ। સરકાર દ્વારા જો આવી જગ્યાનું નિર્માણ કરવામાં આવે તો કેટલા બાળકોનું ભવિષ્ય અહીંયા બની શકે અને આ વ્યવસ્થા પરિવર્તન લાવવા માટે શું પ્રયાસ કરવા માટે આપ કટિબદ્ધ રહેશો? જો આવનાર આ જે લોકસભા છે એ લોકસભામાં જો અગર આપ જનતા આપને વિજય પ્રાપ્ત કરાવે છે તો આવી જગાઓ વડોદરાના અંદર કે વડોદરા તાલુકા જિલ્લામાં હોય તો આપ એના માટે શું આવી જગાઓ માટે વિશેષ તौर પર કાર્ય કરશો, જેમાં શોષિત વંચિત બાળકો, માઇનોરિટી સમાજના બાળકો માટે શું વિશેષતાઓ આવી જગા માટે કરશો? બાબા સાહેબના દીકરાઓની જ્યારે સરકાર આવશે, આંબેડકરવાદી સરકાર આવશે, ત્યારે તમને આવી કોઈ પણ જગ્યાએ તમને ગંદકી જોવા મળે નહીં, બરાબર છે? હરેક જગ્યાએ સારું પાણી, સ્વચ્છતા, સારા આરોગ્ય, સારું શિક્ષણ, સંપૂર્ણ વસ્તુ ત્યારે મળશે જ્યારે બાબા સાહેબના દીકરા
રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા બેસશે, કારણ કે અત્યારે લોકો ઓનલી વાર ભ્રષ્ટાચારી બેઠા છે, આરોપીઓ લોકો બેઠા છે, બળાત્કારીઓ લોકો બેઠા છે, જે લોકો સમાજનું નથી કરતા, કોઈ જનતાનું નથી કરતા. લોકો માત્ર પોતાના નેતાનું કામ કરે છે, પોતાની પાર્ટીનું કામ કરે છે, અને જનતાથી કોઈ લેવા દેવા હોતા નથી. એટલે જ્યારે પણ આવા ગદ્દાર નેતાઓ આવે તો એમના માટે ગધેડો બાંધી રાખજો અને ચંપલનો હાર રાખજો, સાલાઓને ઊંધા બેસાડીને ભગાડજો અહીંયાથી, એવું તમને લોકોને કહું છું. જય ભીમ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.